મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય. વિડીયો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક કરીને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરશો. 24 માર્ચ કરંટ અફેર્સ 2025 અને આપણે વાત કરીશું કરંટ અફેર્સની. કરંટનો વિડીયો એક દિવસ એટલા માટે અપલોડ લેટ કરવામાં આવે છે કે બીજાના કરંટ જોયા પછી મારું કરંટ જુઓ તો તમને ડિફરન્ટ અને રિવિઝન થઈ જાય કે કેટલો ફરક છે આ કરંટની અંદર. તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવ્યો છે? તો 23 માર્ચ. તો 75મો વર્ષગાંઠ મનાવ્યો છે આજે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ. 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ, 1 માર્ચે વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ, 1 માર્ચે આંતરરાષ્ટ્રીય વ્હીલચેર દિવસ, 2 માર્ચ વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ, 3 માર્ચે વિશ્વ વન્ય દિવસ, થીમ હતી વન્યજીવ સંરક્ષણ વિશે લોકોને ગૃહમાં નિવેશ, 3 માર્ચ વિશ્વ શ્રવણ દિવસ, 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ, 6 માર્ચ રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ, 7 માર્ચ જન ઔષધિ દિવસ, 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 10 માર્ચ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સ્થાપના દિવસ, 12 માર્ચ ધૂમ્રપાન નિષેધ દિવસ, 14 માર્ચ નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્બેજ દિવસ પાઈ દિવસ, 15 માર્ચ વિશ્વ ઉપભોક્તા દિવસ, 16 માર્ચ રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ, 17 માર્ચ સેન્ટ પેટ્રિક દિવસ, 18 માર્ચ આયુધ નિર્માણ દિવસ, 19 માર્ચ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 20 માર્ચ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ, 20 માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ, 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, 21 માર્ચ વિશ્વ ગ્લેશિયર દિવસ, 21 માર્ચ વિશ્વ કવિતા દિવસ, 21 માર્ચ વિશ્વ કઠપૂતળી દિવસ, 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ, 22 માર્ચ વિશ્વ જળ દિવસ અને 23 માર્ચ શહીદ દિવસ. આટલા દિવસો હોય છે. હાલમાં કયા શહેરમાં રવિચંદ્ર અશ્વિનના નામ એક સડકનું નામ રાખવામાં આવશે? તો ચેન્નઈ. પ્રશ્ન 3, હાલમાં કોને 2025 સ્ટોકહોમ જલ પુરસ્કાર જીત્યો છે? તો ગુટર બ્લોસેલ. દલાઈ લામાને શાંતિની સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી પુરસ્કાર જીત્યો. જય વેંકટેશે આર્દ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર પુરસ્કાર જીત્યો. દિનેશ સહારે HBTUના લાઇફટાઇમ અચીવમેન્ટથી એવોર્ડ મેળવ્યો છે. HBTU ફૂલ ફોર્મ કોમેન્ટમાં કરજો, કારણ કે આગળ વિડીયો જોયા હશે તો તમને ખબર હશે. ફોર્બ્સ ઇન્ડિયાના લીડરશિપ એવોર્ડ જય શાહને સન્માનિત કરવામાં આવ્યા. સમીર કનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં નાઇટહુડથી ઉપાધિ મળવી. એન ચંદ્રશેખરના બ્રિટિશ સામ્રાજ્યને સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો. હુરુન ઇન્ડિયાને ડો રાજપી નારાયણને ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કરવામાં આવ્યા. બરોબર. તો પ્રશ્ન, હાલમાં ચીની ગ્રેડ પ્રિક્સ 2025 ફોર્મ્યુલા 1ની પ્રથમ સ્પ્રિન્ટ રેસ કોને જીતી? તો લુઇસ હેમિલ્ટને. તો લેન્ડો નોરિસે ઓસ્ટ્રેલિયાના ગ્રેડ પ્રિક્સ જીત્યો. મેક્સ વર્સ્ટપને લાસ વેગાસ ગ્રેડ પ્રિક્સ જીતી. લેન્ડો નોરિસે સિંગાપુર ગ્રેડ પ્રિક્સ 2024 જીત્યો. ઓસ્કર PS3ને અઝરબૈજાન ગ્રેડ પ્રિક્સ જીત્યો. લેન્ડો નોરિસે ફોર્મ્યુલા 1 ડચ ગ્રાન્ડ પ્રી જીત્યો. લુઇસ હેમિલ્ટને બેલ્જિયમનો ગ્રેડ પ્રિક્સ જીત્યો. લુઇસ હેમિલ્ટન બ્રિટિશ રોડ ગ્રેડ પ્રિક્સ 2024 જીત્યો. મેક્સ વર્સ્ટપને સ્પેન ગ્રેડ પ્રિક્સ જીત્યો. પ્રશ્ન 5, હાલમાં કયા દેશના રાજ્યના CM મંત્રીઓ અને ધારાસભ્યના વેતનમાં અથવા વિધાયકના વેતનમાં 100% વધારો કરવામાં આવ્યો છે? તો કર્ણાટક. CM છે કર્ણાટકનું સીતારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કેપિટલ છે બેંગલુરુ. કર્ણાટક સૌથી વધુ કોફી ઉત્પાદન દેશ છે ભારતની અંદર. કર્ણાટકમાં કોફી વધારે થાય છે. વિશ્વની અંદર કોફીમાં 7મો નંબર ભારત ધરાવે છે. બ્રાઝિલ દેશ કોફીનું સૌથી વધારે દુનિયાની અંદર ઉત્પાદન છે, નંબર 1 પર છે. અલ્ટમાટી બંધ કૃષ્ણા નદી પર આવેલો છે. કૃષ્ણ રાજ્ય સાગર બંધ કાવેરી નદી પર આવેલું છે. કર્ણાટક ગામના સડક નેટવર્કમાં સુધારવા માટે પ્રગતિ પંથ યોજના શરૂ કરી. કર્ણાટક પોસ્ટ સરકારને અન્ન ભાગ્યના અંતર્ગત વધારે 5 કિલો ચોખ્ખા ચાવલ આપવામાં આવશે. 5 કિલો આપતા હતા, હવે 5 કિલો વધારે આપવામાં આવશે. ગૂગલને ભારતમાં સૌથી મોટો ઓફિસ કેમ્પ અનંત બેંગલુરુમાં ખોલવામાં આવ્યો. સ્થાનીય શાસન પ્રદર્શન સૂચકાંકમાં કર્ણાટક ટોપ પર છે. એશિયાની આદમકદ મેટ્રોનિક હાથીનું એલીનું અનાવરણ કરવામાં આવ્યું. કર્ણાટકની અંતિમ સરકાર નક્સલી લશ્કર ઉડપી આત્મસમર્પણ કરવામાં આવ્યું, જેમાં કર્ણાટક નક્સલ મુક્ત કરવામાં આવ્યું. કર્ણાટકમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપવામાં આવી.
પ્રશ્ન 6 હાલમાં કયા પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે? અમેરિકાના સિએટલ પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવનું શરૂ કરવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ રણનીતિક બિટકોઇન રિઝર્વ બનાવવાની કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અમેરિકાએ પ્રાઇવેટ કંપની ફાયરફ્લાય એરોસ્પેસના બ્લુ લેડર ડિસ્ક્લોઝ કરવાનું ઉતરાણ કર્યું. ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025ના પ્રમાણે રક્ષા બજેટના મામલામાં અમેરિકા ટોપ પર છે. કાશ પટેલ અમેરિકી જાંચ એજન્સી એફબીઆઈના નિદેશક બન્યા. ડેન બોગિનોએ એફબીઆઈ ઉપનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. પોલ કપૂરને દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનયિક રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા. તુલસી ગાબાર્ડ ભારતમાં આવ્યા છે અને ખુફિયા વિભાગના અમેરિકાની અંદર પ્રમુખ છે. પ્રશ્ન 7 હાલમાં ચીન પછી બીજા કયા દેશને એક વિત્તીય વર્ષમાં 1 બિલિયન કોલસા ઉત્પાદનનો આંકડો પાર કરવામાં આવ્યો? તો ભારત. તો થોડું ભારત વિશે ચર્ચા કરી લઈએ. ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ મીડિયામાં જોડાયા. પહેલાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જોડાયેલા હતા. વિશ્વના બીજા સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે જીત્યો. ભારતે T-72 ટંકોનું એન્જિન આપૃત્તિ માટે રશિયાની ફોર્મની સાથે હસ્તાક્ષર કર્યા. ભારત 5મો એશિયાઈ મહિલા ખેલાડી ખિતાબ જીત્યો. ભારતે પ્રથમ વખત સર્વેક્ષણમાં 63થી વધારે નદીઓ અને ડોલ્ફિન નોંધવામાં આવી. ભારત સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન પછી જાપાન દુનિયાનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો. ચોથો સૌથી મોટો ધન કેન્દ્ર દેશ બન્યો છે. અમેરિકા, ચીન, જાપાન પછી દુનિયાનું દૂધ ઉત્પાદન ભારત ટોપ પર છે. ભારત આયુષ વિજય કેટેગરી લોન્ચ કરી. દુનિયાનો 6ઠ્ઠો નંબર કપડાં અને પરિધાનમાં દેશમાં ભારત બન્યો. ભારત મોબાઈલ નિર્યાતક દેશ બન્યો. ભારત મોબાઈલ ફોન નિર્માતાનો બીજો સ્થાન દેશ બન્યો છે. પ્રશ્ન 8 હાલમાં મહારાષ્ટ્ર સરકારની ઉત્તર પ્રદેશના કયા શહેરના છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કરવામાં આવ્યો? તો આગ્રા. આગ્રામાં કરવામાં આવ્યો છે. પ્રશ્ન હવે 9 હાલમાં તવી ફિલ્મોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીર વિશે ચર્ચા કરી લઈએ. જમ્મુ કાશ્મીરના પોલીસ ઈમેલ માધ્યમથી પહેલી એફઆઈઆર શરૂ કરી છે. ઈમેલના માધ્યમથી કરી. રેશમના ખેડૂતો મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીર ફ્રન્ટિયર સીમા સુરક્ષા બળના મહાનિરીક્ષક શશાંક આનંદને નિયુક્ત કરવામાં આવ્યા. મનોજ સિંહને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કાર સન્માનિત કરવામાં. ચીનના વૃક્ષો જીઓટેક કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. જમ્મુ કાશ્મીર બદાલગામને સંક્રમણ ઘોષિત કરવામાં આવ્યું. નલિન પ્રભાતને જમ્મુ કાશ્મીરના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજને જમ્મુ કાશ્મીરમાં સંપન્ન થયો. પ્રશ્ન 10 હાલમાં મહિલા વર્ગમાં SRFI ઇન્ડિયન ટૂર PSA ચેન્સલર ખિતાબ કોને જીત્યો? તો અનાહત સિંહ. અને SRPIનું પૂરું નામ છે સ્ક્વેશ રેકેટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 11 હાલમાં ભારતના પાવર લિફ્ટર જસપ્રીત કૌરને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયો પદક જીત્યો? તો સ્વર્ણ. પ્રશ્ન 12 હાલમાં મહિલા કબડ્ડી વિશ્વકપનો ખિતાબ કોને જીત્યો? તો ભારતે ઇંગ્લેન્ડને 57-34થી હરાવીને જીત્યો. મહિલા વિશ્વકપ 2025નો ખિતાબ જીત્યો. ભારતે ઇંગ્લેન્ડને 57-34થી હરાવીને મહિલા વિશ્વકપ ખેલાડી ખિતાબ જીત્યો અને ઇંગ્લેન્ડને હરાવીને 57-34થી. તો પ્રશ્ન 13 હાલમાં કોને ભારતીય સાંસ્કૃતિક નિધિના અધ્યક્ષ પસંદગી કરવામાં આવી? તો અશોક સિંહ ઠાકોર
ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્ય આદેશના અધિકારીના રૂપમાં અતુલ કુમાર ગોયલ નિયુક્ત કરવામાં આવ્યા. જોલ મલ્ય બાગચી સુપ્રીમકોર્ટના જજ બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડાકાર ઇન્ડિયાના નવા અધ્યક્ષને સીઓ બન્યા. વિકાસ કૌશલને એચપીએસએલના અધ્યક્ષને પ્રબંધક નિયુક્ત કર્યા. અમિત મુખર્જીને એનએમડીસી સીએમડીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. અંજુ રાણી રાઠાને કાનૂની મામલોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. અજય ભાદુને જીએમના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. આરબીઆઈને અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. પ્રશ્ન 14 હાલમાં ક્યાં માઉન્ટ લેવટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો? તો ઇન્ડોનેશિયા. કરન્સી છે ઇન્ડોનેશિયા રૂપિયા કરન્સી. રાષ્ટ્રપતિ છે પ્રોબો સુમ્બિયા. તો ઇન્ડોનેશિયાના માઉન્ટ ડોકોનો જ્વાળામુખી ફાટ્યો, વિસ્ફોટ થયો. 5મો ભૂપક્ષી નૌસૈનિક અભ્યાસ કોમોડો ઇન્ડોનેશિયામાં થયો. ઇન્ડોનેશિયા માઉન્ટ ઇબુ જ્વાળામુખી ફાટ્યો. બ્રિક્સના સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો. ગણતંત્ર 2025માં ઇન્ડોનેશિયા રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા. ભારતના અને ઇન્ડોનેશિયામાં આંતરરાષ્ટ્રીય વિરોધ સહયોગના સુદૃઢ કરવામાં આવ્યો. પ્રોબો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા. પ્રશ્ન લાસ્ટ અને છેલ્લો, હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ પૂરો થયો? તો કિર્ગિસ્તાન. પ્રશ્ન તમને પૂછ્યો તો કાલે, હાલમાં ભારત કયા દેશની દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર ખોલવામાં આવ્યો? તો ફ્રાન્સ. પ્રશ્ન તમારા માટે છે હવે, હાલમાં ગોઈ બીબોના કોને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવે છે? તો રોહિત શર્મા, અક્ષય કુમાર, ઋષભ પંત કે એક પણ નહીં? તો આ જવાબ આપજો તમે. તો થોડી ચર્ચા કરી લઈએ. ભારતના વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું. ભારત સૌથી ઝડપી વિકેટો 200 વિકેટ લેવાવાળો બોલર મોહમ્મદ શમી બન્યો. ફોર્બ્સ જુનિયર લીડરશિપ એવોર્ડથી ઝસાને સન્માનિત કરવામાં એક્સપાયર થયેલા દવામાં વૈજ્ઞાનિક નિપુણમાં કેરળ ટોપ પર છે. કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા. 30 વર્ષ છે ગીદડનું ટોળું આફ્રિકામાં જોવા મળ્યું. રાજસ્થાન સરકારે અજમેર 132 વર્ષ જૂની ફોજ સાગરનું નામ બદલીને વરુણ સાગર ઝીલ કર્યું. ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધા લેન્સ થશે. ભારતના આગલા 5 વર્ષે શ્રીલંકાના 1500 સિવિલ અધિકારીઓનું પ્રશિક્ષણ કરશે. મધ્યપ્રદેશ સરકારને ખેડૂતોને 5 રૂપિયા સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર સંભાળ્યો. રાજસ્થાન પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે. ઝારખંડ ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો. જગુઆર ફાઇટર સ્ક્વાડ્રન પ્રથમ મહિલા પાયલોટ તનુકા સિંહ બની. એસબીઆઈ કાર્ડને સલીલા પાંડે એમડીને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિએ અંગ્રેજીની આધિકારિક ભાષા ઘોષિત કરવા પર આદેશ પર હસ્તાક્ષર કર્યા. દુનિયાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં એલિસ વાટસન ટોપ પર છે. સુનિલ ભારતી મિત્તલને બેટના માનદ નાઇટહુડથી ઉપાધિ મેળવી. અમજન ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ ચીપ ઓર્સેલોટનું અનાવરણ કરવામાં આવ્યું. અસમના ઝુમર બિંદરની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. નેપાળની સંસદને ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025 આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું. ચીન વર્ષ 2025 સૈન્ય ખર્ચ 7.2નો વધારો કરવામાં આવ્યો. ભારત સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ, ચોથો ધન કેન્દ્ર દેશ બન્યો. અમેરિકા, ચીન, જાપાન પછી ચોથો નંબર ભારતનો છે. આરબીઆઈ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક કર્યા. ભારત ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ ત્રીજો ભારત. હાલમાં વીપીઆઈના કિતાબ મુંબઈ દિલ્હીને 8 રનથી હરાવીને 8 રનથી બીજી વખત જીત્યો છે. હાલમાં મહારાષ્ટ્રના સૂર્યઘર યોજના અંતર્ગત રાજ્યમાં મહારાષ્ટ્ર સૂર્યઘર યોજના અંતર્ગત સૌર ઉર્જાની અંદર બીજો સ્થાન મહારાષ્ટ્રે પ્રાપ્ત કર્યો. પહેલા નંબર પર ગુજરાત છે. ઉત્તર પ્રદેશ રાજ્યના સરકારે હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરી. બાળકોને નિયમિત રસીકરણ વધારવા મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ રાઇડ નામની એપ લોન્ચ કરી છે. અને રાઇડનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ આપજો. આગળના વિડીયો જોયા છે તો રાઇડનું ફૂલ ફોર્મ મળી રહેશે તમને. હાલમાં ભારતની એટલી વિશેષ ઓલિમ્પિક વિશ્વના શીતકાલીન 33 પદક જીત્યા છે. 8 સ્વર્ણ, 18 રજત અને 7 કાંસ્ય, કુલ 33. હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન ભારતની યાત્રા પર આવ્યા છે. હાલમાં આરબીઆઈના લંડનમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મ એવોર્ડ 2025 માટે પસંદગી થઈ. તો આરબીઆઈ વિશે ચર્ચા કરી લઈએ. આરબીઆઈ હેડક્વાર્ટર મુંબઈ. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1973. આરબીઆઈના ગવર્નર સંજય મોલત્રા 26મા નંબર છે. 25મા નંબરના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ હતા. 25મા નંબરના છે શક્તિકાંત દાસ હવે બીજા નંબરના પ્રધાન સેક્રેટરી પ્રિન્સિપલ બન્યા. અને શક્તિકાંત એ બીજા નંબરના બન્યા છે. તો પહેલા નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્ર બન્યા. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર બધા નગરોના નિયમોને સૌર ઉર્જા સ્થાપિત કરશે. એનઆરએફના શિવકુમાર કલ્યાણ રમણ નિયુક્ત કરવામાં આવ્યા. નેપાળમાં 26મો ફ્લોરા એક્સપોનું સમાપન થયું. હરભીતસિંહને 7મો હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહ સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર જીત્યો. ન્યૂ દિલ્હીની તૈયારીમાં ક્વાડ કાર્યશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. ભારત અને ન્યૂઝીલેન્ડને બીજી શિક્ષા બાગવાની વાણિજ્ય ક્ષેત્રમાં 5 સમજૂતી હસ્તાક્ષર કર્યા. પીએમ ઇન્ડોનેશિયાના યોજના ડેડિકેટ એપ 70 નંબરોને લોન્ચ કરી છે. વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત
બીજો દેશ ભારત બન્યો. અમેરિકા પહેલાં પર છે. મેટ્રો રેલ નેટવર્કમાં ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કરે છે. એક અમેરિકાની બીજા પર ચીન છે, ત્રીજો ભારત છે. હાલમાં ફિટ ઇન્ડિયા આઇકનમાં આયુષ્માન ખુરાનાને અભિનેતાની પસંદગી થઈ. તેલંગાના રાજ્ય યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી. SC ST OBCને 3 લાખ સુધીની લોન આપવામાં આવશે. સ્વરોજગારને આત્મનિર્ભર બની શકે એટલા માટે આપવામાં આવશે. હાલની કબડ્ડી વિશ્વકપ પછીનું ઇંગ્લેન્ડને હરાવીને જીત્યું. હાલમાં આવેલ SIPR રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરતો દેશ યુક્રેન બન્યો. યુક્રેન દેશ ટોપ પર છે અને ભારત SIPRIના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો બીજો મોટો હથિયાર આયાતકાર દેશ બન્યો છે. હાલના રિપોર્ટ પ્રમાણે નિર્યાતકારમાં સૌથી વધારે હથિયાર નિર્યાત ટોપ પર અમેરિકા છે અને બીજા ફ્રાન્સ પર છે. પંજાબની વિધાયક સભા સર્ચ એન્જિન લોન્ચ કરશે. એમાં જેટલી ચર્ચાઓ થયેલી છે ને 1947થી તે બધી સર્ચ કરી શકાય છે. મુક્ત ભાષણ સૂચકાંકમાં નોર્વે ટોપ પર છે. લેન્ડો નોરિસે ઓસ્ટ્રેલિયન ગ્રેન્ડ પ્રિક્સ 2025 જીત્યો. માથો રાંગી નામથી ઓળખાતા વાર્ષિક મઠવાસી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો. ભારતે ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો. ચીન અને પાકિસ્તાન અત્યાધુનિક હથિયારો અને સેન્ટરો લેન્સ બીજી વખત નવી પનડુબ્બી સોંપી. હાલમાં ફિનલેન્ડ સળંગ વિશ્વ ખુશાલમાં રેન્કિંગમાં ટોપ પર છે. ફ્રાન્સ દેશનો ખુનીનો સૌથી મોટો સફેદ ભંડાર શોધવામાં આવ્યો. વિજય શંકરને ડેનમાર્કના નાઇટ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં અમિતાભ કાંત NIIT વિશ્વવિદ્યાલયના ચાન્સલર નિયુક્ત કરવામાં આવ્યા. મનોજકુમાર સિંહને UPSCના સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. તો આટલી ચર્ચા છે. ભૂલ કે મિસ્ટેક હોય તો કમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો.